શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 237 લક્ષ્મીપુરા તારીખ 20/1/1981. જ્ઞાન થવાના મરવાનું નથી જો ખબર મરવાનું નથી એવું તમારો આશરો એ માગું છું ભાઈ. કામ મોટાનો પગ પકડીને બેઠા પછી તો દુઃખ રહે તો પછી તમારી શરમ નથી લાગતી? નહીં શરમ લાગે. અમે શું ભિખારી ને માગવું એમાં શરમ હે નહીં. મૂર્તિમાન મળ્યા તો પછી હા જે તારી મળ્યા ભગવાન બોલતા ભગવાન મળ્યા અને હમણાં હજી અમારે ભિખારી પણ રહે તો પછી બાપજી શું કરી શકો? આપણો અમારો તો અમારી જ ભૂલ હે, કાઢી નાખવા અમારી જ ભૂલ હે તો તમે કાઢો તો ઠીક પડે કે તારામાં ભૂલ છે એ ભૂલ કાઢી નાખું બાપજી. હું હવે તમે શું કે તમે સોય તો ભૂલ પોકાવી જ નથી. આ તો આ લાકડું છે પર ભરું લુગડા જેવું છે. હા બાપજી બીજું ક્વેશ્ચન તમે સોય તો ભગવાન જ છે પણ આ પર ભરું છે. આ પર ભરું છે એ ફોહલાવે છે ભરમાવે છે બધો. હા પછી ભરમાવતું ભરમાવું મટી જાય જુઓ હું સમજુ છું બાકી તમારી વાતો બધી સમજુ છું પણ હવે આ વચમાં ભરમાઈ ગયા છે એનું શું કારણ થાય છે? આ વચમાં ભરમાઈ ગયા છે એક ડખો ઉભો છે એનો ડખો પડે ડખો કાઢી નો છે તો આપડે પછી રહે હું અમે જવાનું છે. લુખો પડી જાય એટલે જવાનું છે. ભગવાન અને આપણ સિવાય ના વસી આ ઊનો ડખો છે. ઊનો ડખો છે. પછી હું તો રાખતો જ નથી અમે તો હું તો મને કોઈ એવું થતું નથી અમે બાપજી નથી થતું. આ તો જેન હું રે પણ તે છતો ગમે ત્યાં ના એટલે નેકડી જવાનું. હા ન દારૂ પડ્યું નિરાધાર છું અજ્ઞાન છે એને પોષણ આલે તો એ મજબૂત થતું જાય અને એને આધાર ન આલે એનો ખોરાક ન મળે તો નિરાધાર થઈ જાય તો અજ્ઞાન જતું પડે મટી જવું પડે. એને ટેકો આલાલ કહીએ તો ટકી રહે. વ્યવહારમાં થોડો ટેકો થઈ જાય ભાઈ સાહેબ. આગળ જૂઠું કા બોલવું પડે વ્યવહારમાં થોડો ટેકો થઈ જાય. વ્યવહારમાં થોડો ટેકો ઘણા દાવાનો સ્વભાવ પડેલો. હવે સ્વભાવ પડે તારી એ શકે એ લગે એને બદલવું પડે. હા પણ એ તું એવું કરો ને માય થાય જ ને બધા ભગવાન જ ભગવાન એવું ભાઈ ભરવાય છે બીજું ભરાય છે. તમારે ટાઢ હાજરવું. આ જે જોરમાં થઈ જાય છે કે એને ટાઢો જ પાડવું. એ જોરમાં વધારે થઈ જાય મનમાંથી. હા મને થઈ જાય ભાઈ તમારા આગળ જૂઠું બોલવાની કોઈ જૂઠું તો ભીખ માગવા આવીએ અને હું પૈસાદાર છું એવું કહીએ તો પછી ભીખ પેલા આવે ને એટલે અમે તો ભિખારી જ છીએ. અમે બાપ ભિખારી છીએ. જુઓ તમે હવને નહીં શકો અમારો ઓમ છે અમારો તમે બરાબર જે પુરુષ જે ગણો એ તમે અમને મળ્યા છો. હવે અમારે જરાય કસર રે બાપજી પછી અમારી જ ભૂલ કે તમારી તો ભૂલ નથી. અમે તમને જાણીએ જ છીએ. આપણે બધાને શેઠ છીએ પુરાણ પુરુષ છીએ ને આપણે બધા એના ભિખારી છીએ. ના એ તો શેઠ થતા શેઠ શરીર પડી ગયું તો છોકરો પછી શેઠ થાય. શેઠ તો થાય કે કોઈ તમારા લગરે ચિંતા ન કરો. હા આપણે મેલ્યું હોય આ જતા જતા ઓછી તમે સાડે જવું હોય ને બાસણામાં જઈને રહો અરે આ પેલું વસમાં આવે છે દરોઈ તો એથી હવારમાં હેડા જઈએ અને કદી હેડા જા તો ફેર હેડા જા. એમ આ તો વસમાં કદી શોખ એવું હોય ના એમ નહીં બાપજી એ બધું એવું ના આ પર બીવું નહીં પછી વળી જો ડાયરેક્ટ યોગ મળવો કાઢો પુરુષ મળવા કાઢા મનુષ્ય જન્મ આપવો ગમે ત્યાં આ વસ્તુ છે ગમે ફજી જાય પણ આપણે અહીંથી આમાં આ મનુષ્ય જન્મ આવ્યો અને પુરુષ મળ્યા અને અમે રાતવા ચોક રહી જઈએ એ ખોટું છે બધું. માટે અમારા રાજકારો ન થાય એવું કરી આવો. હા
શિલોબા પણ બે મારા એકાળમાં જ્યાં મજા મેં હતી વહેલા ઉઠ્યું રાગરાગ ભગવાનને કહે તમારી ફાઇલ ખોવાઈ જઈશ રાગરાગ પણ આ હું કિસ્તો સાંભળ્યું આ તો કીધું ગનન થવાના મરવું જ નથી તમે ગમતમ કરો ગનન થવાના મરવું નથી આ કીધું આ તો આપણને તો એમાં ભીતી લાગશે કે મારા મરી જવું એ મનની દ્રઢતા ને ભક્તિ તો એવી જોઈએ ભાઈ નિર્માલ તો ભક્તિ ના હોય પણ સ્વભાવ હાથ રાખવો એ પાછું વધારે સારું છે ધ્યાન રાખીએ છીએ સ્વભાવ વાત ન રહે એવું ધ્યાન રાખીએ છીએ પણ આ તો અનાજી કાળનું હવે ટેવ પડી કોઈક હકવું કોઈ વાળવું કે હા કે ના કહીને સાચું કહેવું પડતું હોય થોડું કહેવું પડે એમાં પછી મને ટેવ પડેલી છે આ ટેવ ભૂલી જાય એવું કરો આપને આપનો આશરો લીધો બાબજી ચિંતા ન કરવાની પણ શાંતિ રાખવાની ચિંતા ન કરવાની શાંતિ રાખવાની ચિંતા તો નથી કરતો પણ અમે પૈસા બાબા આ પોદું પાક્યું કે ગમે તાને પડી જાય અને એ બધું અધૂરું રહી જાય તો વચમાં વાહો કરવો પડે એ ઠીક નહીં ને બાપજી કહો આપ તો એમ કહો છો કે ભાઈ પૂરણ પુરુષ મળે તો પછી એના કોઈ મારી ભૂલ હોય એટલી કાઢી નાખવા મારી જેટલી ભૂલ હોય એટલી તો કહો જવું છે મોટરમાં બેહું છે તો હાલ ભૂલ ત્યાં જવું છે હે પણ ત્યાં જવું છે ને બોલાવે છે તેમ ઉઠવું છે ના, ના, હજુ ઉઠવું મારે આજે ભૂલ કાઢો ત્યારે પછી ચાલજો આજ ને કાલ કરતા કરતા આમ ઉઠવું છે સદગુરુ દેવ કી જય. મહાપુરુષો શાસ્ત્રો પુરાણો અને આ બધાનું લક્ષ્ય આપણે જોવા જઈએ અત્યારે સૃષ્ટિમાં ભૂલ પડી નથી આપણા અંતરમાંની ભૂલાય છે આ બધું બાળો છો આ બધાના જે ધરતીનો આધાર છે એમાં સર્વભૂતો ભગવાનના આધારે છે ભગવાન ના હોય તો આ બને ખરું આ રહે બધું તારે જુઓ આ બધા પુરુષોનો લક્ષ્યાર્થ છે કે અંતરમાં ભૂલ પડી છે આપણા અંતરમાં ભૂલ્યા છે હું તમારા ફફા મારું છું મારા અંતરમાં જોઈ શકતો નથી ઉપરની ભક્તિ છે એ ખરેખર અનાધિકારથી રખડાવે છે પણ ભીતરમાં તું કોણ છે એ સંભાળે તો ભક્તિ તો મોછી ઉત્પન્ન થવાની આપણું મૂળ સંભાળીએ બધા પુરુષોનું પ્રમાણ છે કે પહેલા ભક્તિ કરનારો તું કોણ છે એ તારું મૂળ સંભાળ ભગવાનને પ્રાપ્ત કરવા માંગે છે પણ તું કોણ છે એ જોવા જઈએ તો બધા શાસ્ત્રોનો અને મહાપુરુષોનો લક્ષ્ય એ કહે છે કે તું આત્મા છે ને તને ભૂલી જશે જેને ખોળે છે એ તું તને ભૂલી જશે પણ ખોળવામાં એના પર તું બીજો થઈને ખોળે છે તું જે સ્ત્રીએ થાય તો એટલા ભગવાન ભરેલા છે આપણે બધા બાળને ખોરીએ છીએ પણ આપણે જે છીએ એ કવર ખોલીને જો ઘરમાં પહેરીએ તો ભગવાન તો આપણું મૂળ જ છે એ મને આપણે ઉત્પન્ન થયેલા છીએ પણ બહિર્મુખી થઈ અને આપણે પરમો હોગીએ છીએ સુખ પરમો હોગીએ છીએ ભગવાનનો દર્શન પરમો માગીએ છીએ પણ બધા શાસ્ત્રોનો અને મહાપુરુષોનો લક્ષ્યાર્થ એ છે કે પરમ પરમાત્મા ન હોય પરમાત્માને જો હોગાવે તો તું ઠર તું ભ્રમિત થયો છે તને ભ્રાંતિ થઈ છે તું તારા સ્વરૂપનું ભૂલ્યો છે કૃષ્ણ ભગવાન ગીતામાં આ શ્લોક આલ્યો છે કે ભગવાનની પ્રાપ્તિ કરવામાં જીવ પહેલા એને ભૂલી ગયો છે એનું હું છે એ ભૂલી ગયો છે ને એને ભૂલી ગયો છે પછી બીજો થયો છે ને બીજું એનું માને છે પછી ભક્તિ કરવા જાય છે બીજો શું થયો છે કે આત્માનું ભાન ભૂલીને અહંકાર થયો છે આ દેહ હું આ શરીર મારું છે કે આત્માનું ભાન ભૂલીને અહંકાર થયો છે આ દેહ હું આ શરીર મારું ઘર મારું દેશ મારું નામ મારું રૂપ મારું આપણું મૂળ સ્વરૂપ ભૂલ્યા એ અજ્ઞાનથી અહંકાર આપણા થયો છે આપણા આપણને ભૂલી જાય છે ને આપણું શું છે એ ભૂલી જાય છે ન કે આપણ સિદ્ધ સમ કૃપાળદેવ કહ્યું છે સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમય
મહાવીરના આત્મામાં જે જ્ઞાન હતું એ સર્વાત્મામાં જ્ઞાન છે. મહાવીર સિદ્ધ ભગવાન કેવડી એક સમયે આખા વિશ્વની એક જ દ્રષ્ટિ પાડનાર. આ જ્ઞાન દરેકના આત્મામાં છે, પણ આપણોના આત્મામાં ભ્રાંતિ થઈ છે. આત્મશ્રદ્ધા નથી, આત્મા વિશ્વાસ નથી, આત્મા ભાવ નથી. પૂર્વજન્મના અજ્ઞાન ભાવમાં કર્મ કરેલાનું આ શરીર છે, પૂર્વનો પુંજ છે, એનો આ આગળ આ વ્યવસાય છે. એને આપણે માન્ય છે કે હું શું મારું છું અને હું કરું છું. પણ બધા મહાપુરુષોનો સિદ્ધાંત તમે જુઓ કે આત્મા તો અકર્તા ને અભોગતા છે, અણજન્મા છે, શુદ્ધ બુદ્ધ છે, નિત્ય છે, અવિનાશી છે, અનાહારી છે. એને કૃપાદેવ કહ્યું છે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો. આત્મા દશા છે એ તો કર્યું કરવાનું કોઈ નથી. આપણું જે સ્વરૂપ છે મૂળ આ નકલીમાં છીએ. આજે હું અહીં બેઠો છું આ નકલી છે વ્યવહાર દશાએ, અને તમે બેઠા છો આ અસલ છે. આવો મોસેટલા આવીને બેહે થોડા બેહેને હોકડું પડી જાય ને તમે બેઠા છો એમાં જેમ બે હોય એમ મોજ નાખો આગળ. આ થઈ રહ્યા તારા આપણે મૂળ આપણું સ્વરૂપ ભૂલી આખા વિશ્વનો ધણી દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળમાં દેવા. એ દેવનું સ્વરૂપ આત્મા દેવ પરમાત્મા સ્વરૂપ છે. એ દેવને ભૂલી એના પર અહમતું છે. આ હું પછી મન પછી ઇન્દ્રિય કર્મ અને શરીર ને શરીરની રચના ને પર વસ્તુને આપણે પકડીએ છીએ. તારા આત્મા સ્વરૂપની સ્થિતિએ તો પરવસ્તુનો ત્યાગી છે. પરવસ્તુને લાગે વળગે કોઈ નહીં. સત્ય સ્વરૂપ છે, આદિ અનાદિ છે, પણ એનું ભાન નથી. એટલે એના અહમથી આપણે પરના કરતા થયા છીએ. પરના કરતા થયા છીએ એટલે પરને ગ્રહણ કરીએ છીએ, આ પકડીએ છીએ. આત્માનું આપણા આત્માનું સ્વરૂપ છે એ જો તો પરનો ત્યાગી થાય. એના કોઈ હોય નહીં. સત અસતને ગ્રહણ કરે. સચ્ચિત આનંદ છે એમાં સૃષ્ટિને સંસાર હોય, વિષયોનો હાર હોય ને. પણ જુઓ અત્યારે આપણે મારે કશાય બનાવવાનો ચાલે. વાયરો ખાવું પણ અજવાળવો જોઈએ, આ ધરતીએ જોઈએ, આ લુગડુઓ જોઈએ, આ બધાનો આધાર. ખાવું પીવું પહેરવું ઓઢવું વળી મન બળાઈ વળી ઈર્ષા થાય ત્યારે આ બધું પરભારું ખરીદ્યું છે. તો મહાપુરુષે બધા આત્માનું ઠાર્યા છે કે તું ઠર, તું અંતરમાં જો. તું બારણે ભ્રમિત થઈને બારણે ખોરે તો શપથ તો લાગવાનો નથી. તું કોણ છે એ મૂળ પાયો સંભાળ. તું અન કૃપાળદેવ પરમણાલ્યું છે આપણને કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વર્ગ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા તે રાખું કે પરહરું. જો આ વિચાર કરતો પાછું કહ્યું છે કે એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. સર્વાત્મા કોઈ એમાં કોઈ બાકી ન રહે. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મામાં સમદ્રષ્ટિ જો આવસન હૃદય લખો. જો પોતાનો આત્મા ઓળખવો છે ત્યારે આપણી પ્રવૃત્તિ શેય મળાશે. જુઓ આપણે બધા પુરુષોનું પ્રમાણ છે કે તારા અંતરમાં આત્મા ચેતન આત્મા પહેલા પછી અહંકારથી જીવ છો. મન ઇન્દ્રિય કર્મ અને શરીરની જગત તો પછી છે. ત્યારે તું બાયણે ફરીશ અને અંતરનું સુખ પામે એ તો કદી બને. ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીવાર. આ કૃપાળદેવનું વાક્ય છે. જો આપણે અંતર્મુખી ન થઈએ ને આપણ કોણ છે એ ભાવની એ વિચારની એ ગોચ ન લઈએ તો પર ભરામાં તો પરમાત્માનો પત્તો લાગવાનો નથી. દરેક જેટલા મહાપુરુષો થઈ જાય એ બધા મહાપુરુષે પ્રમાણ આવ્યું છે કે જો તું કોણ છે અને તારું શું છે એ સંભાળીને ઓળખીને ભક્તિ કરે તો હાલ પરમાત્મામાંથી જો મુખ્ય હાલ થઈ જાય. તું કોણ છે કે આત્મા છે, તારા કોણ છે પરમાત્મા છે. પણ જો હું કોણ છું શંકા છે, આત્મામાં શંકા. હું ચેતન આત્મા છું જરા જ્યોતિ નિરીકલપ
એ ઓળખ નથી, એ ભાવ નથી, એ શ્રદ્ધા નથી, એ ગોત નથી ને મારામાં જેવો આત્મા એવો આ બધામાં આત્મા છે, આ ભાવના આ પરમાણ નથી. તો જો હું કોણ છું શંકા, જો આત્મામાં શંકા અને તારું કોણ છે અહીંયા શંકા. આ કહે છે બધું મારું, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર ને શરીરની રચના છે કે છે મારી. આમાં આ શાપ કોઈ ન ખબર હોય જાણીએ કેવું છે કા આત્માનું હોય આદિ અનાદિ ત્રિકાર સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ જે ચેતન સતચેતન આનંદ સ્વરૂપ જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી. કૃપાળદેવ કહ્યું છે આત્મામાં સ્ત્રી કા પુરુષ જ નથી, મન ઇન્દ્રિય કર્મ પોક જ નહીં. આવો આદિ અનાદિ ભગવાન છે. આત્મા દેવ સમો કોઈ દેવ નથી. આવો જે આત્મા એ મહાપ્રાણ ભ્રાંતિ વર્તે છે એટલે બધા પુરુષે પહેલા આ ભાવને મુખ્ય પર ધોન ગણ્યું છે કે તું આત્મા ધર્મ સંભાળ, આત્માનો ભાવ સંભાળ. તું આ પરધર્મ વર્તે છે, શરીરનો ધર્મ એને તું ધર્મ માને છે, આ તો પરધર્મ છે. તું તારો ધર્મ સંભાળ. તું ચેતન છે, તું આદિ અનાદિ છે, તું અવિનાશી છે, તું અનાહારી છે, તું વિતરાગી છે, તારું સ્વરૂપ તો પરમાત્મા છે. પણ પરના ભાવ ઉપર રહી અને પરધર્મ વર્તા અને સ્વધર્મની પ્રાપ્તિ થાય એમ તો કદી બન્યું નથી. કારણ જો બધા પુરુષોનું આ પ્રમાણ છે કે ભક્તિ કરનાર આત્મા, દરેક આત્મા પરભાવથી શાંત થાય એટલે અહંકાર મટી જાય, નિર્મળતા આવે, અભિમાન વગરનો થાય, ઊન દાસત્વ આવે. મારામાં જે દેવ છે ચેતન એવું પ્રાણી માત્રમાં દેવ છે ને આ બધાનો અધિષ્ઠાન પરમાત્મા છે ભગવાન. આ બધું સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ ના આ સર્વભૂતો એક પરમાત્માના દર છે. ઓમની જાય તો તારા હાથમાં કશું રહ્યું નથી. આ તારું શરીર પડી જાય તો તારા હાથમાં નથી. આ ધરતી ડગે તો તારા હાથમાં નથી. ઇન્દ્રની અતિવૃષ્ટિ થાય તો તારા હાથમાં નથી. આ બધામાં તું ખોશ છે ન પસે તો તારા હાથમાં નથી. તારા આ બધામાં જો પરાધીન છે કે હું કરતા છું તો સત્સંગના યોગમાં રહી આપણું અભિમાન દૂર શમ થાય. જો મોટા મોટાના અભિમાન મારી નાખ્યા છે. રાવણની વાત કરીએ, લંકો હોનાની હતી પણ અભિમાનની ગ્રંથિ ન તૂટી તો પરિણામ ખરાબ આવી ગયું. દુર્યોધન હતો, ચક્રવર્તી રાજા હતો, પાંડવોને કૃષ્ણ ભગવાનને લગ્ન ન બધતો પણ એનો અહંકાર આગળ ના કર્યો, એથી એના સ્વરૂપથી અજોડ રહ્યું ને 28મી નરક જવું પડ્યું. કૃષ્ણ ભગવાનને અને ધર્મરાજાને માતા કુંતાની અંદર બધાને ઘોડો ગણતો કાં તો ભોરો શું સરળ હોય એની કોઈ અક્કલ જ નથી. જો કાઢી મેળો તો કાઢી મેળો. જુઓ ભોળું કોણ હતું? હા, આ બે ભોળું કોણ? ધર્મરાજા ભોળો, આ કે દુર્યોધન ભોળો? જુઓ દુર્યોધન આ લોકનું પૂન હતું એ ખોયું, રાજ ખોયું ને 28મી નરક ગયું. કારણ ધર્મરાજા થોડું સહન કરવું પડ્યું પણ પરભાવથી શાંત થઈ આત્મામાં રહી ને કૃષ્ણના બોધ પ્રમાણે ખમી ખાઈને જીવતા શીખ્યા. તો જુઓ રાજ એણે મેળવ્યું, જતું રહ્યું થયું, રાજ પાછું આવ્યો ના હોય. કુટુંબમાં કાકા કુટુંબમાં આપણું શું બગાડ્યું છે એને? હે જુઓ ભક્તિ કરવી હોય તો ખૂબ ઠંડા થો. અભિમાનના માર્ગે જાય એ ભક્તિ નથી. અભિમાન એ ઝેર છે. પરમાર્થના માર્ગે જતો અહંકાર જેવું કોઈ ઝેર નથી. અહંકાર હોય તો શાસ્ત્રોનું પ્રમાણ છે, મહાપુરુષોનું પ્રમાણ છે કે જ્યાં એક રગમાં એક રોમમાં અહંકાર હે એ ભગવાનનો વાહ નથી, એ ભગવાનનો રહ્યો. હું થિયરી વેગળા કયા છે. બીજું આમ સામાન્ય ભાષામાં કહે છે કે મરે અમરા પુલે, હું મળે આ તારું હું. તારું હું નીકળી જાય તો ભગવાન તારા પૂઠાનું બહાર. તું તારું ઉપર જે નકલી છો છે અને અળગું કરે સત્સંગના યોગમાં રહીને બધામાં આત્મા પૂજાનું આત્મા ભાવ આગળ કરે કે તું આત્મા છે. આ બધા આત્માઓ છે ને આ બધાના ધણી પરમાત્મા છે. આવો ભાવ કરે તો હોતી પર આ બધો તત્વ એનો તત્વને અર્પણ કરતા શીખો તો હું દાસત્વ છે અહંકાર ને આ બધામાં તું શું ભાવ છે. તો આપણે યોગ અને લાયક સતપાત્ર થવું તો આપણા અંતરનું કવર નીકળી જાય. ભગવાન તો મોથા પરિબ્રહ્મ પરમાત્મા જાગરણ, ત્રણ લોકનું નાથ, જ્ઞાનનું સાગર. ભગવાન જો દૂધ દેશાર હોય તો આપણે ન પકીવડાય. કડીકારમાં આપણું અલ્પ આયુષ
કૃપાળદેવ તો કહ્યું છે હમ જતો હેજ છે નો હમ જતો અનંત અવતારે નથી. સદગુરુની આજ્ઞાનું આરાધન કરનાર 2 ઘડીમાં કેવું જ્ઞાન પામે છે. આ કૃપાળદેવનો વાક્ય છે. આપણે એમ જાણીએ લઘુરાજ સ્વામી કહ્યું છે, કોઈને પૂછ્યું છે કે જ્ઞાન થતા કેટલી વાર ભગવાનમય થવામાં, કે તારી વાર તારી તૈયારી છે. આ તે કોઈ દૂર દેશ આવવાનો પદાર્થ છે? ભગવાન એ તો અંતઃકરણનો વિષય છે. અંતસ્કરણ હોય ઉજળું ઝડપીમાં રટડી જાય, સર્વ લાગે સુધવા એ મહાપદનો મહિમા. પરિબ્રહ્મ પરમાત્મા 3 લોકનો નાથ, લોકાલોકજ્ઞાનનો ધણી, ત્રિકાર, જેને અમરાપુર કહેવા આવે છે કે સિદ્ધનું જે જ્ઞાન છે, મહાવીરનું જ્ઞાન છે, એ જ્ઞાન તારા અંતરમાં છે. પણ તું ઓમ છે, ઓમ થા, તું શાંત થા, તું પ્રાણી માત્રનો આશીર્વાદ મેળવે. બધામાં આત્મા છે એમ જાણી ઊન દાસત્વ આલી બધા તું છે ને તારું છે. આ ભાવની જે સેવા કરનાર આત્માઓ હોય છે, જો શબરીબાઈના અહંકાર હતો, એક રૂમમાં અહંકાર હતો, લઘુરાજ સ્વામી પદ હતું, ત્યાગી હતા, પણ દાસી કરીને કાગળ લખે. સત્પુરુષની ભક્તિ લાગી છે, સતી માતાના પતિની ભક્તિ હોય એવું દાસત્વમાં શું પામે. તારે મીરો દાસી કરીને વાતો કરે, શબરીબાઈ દાસી કરીને માગણી કરે. ભગવાન કૃપાળદેવ દાસ હું દાસ છું લખી છે. તારે તું સંભાળી જો તો તને આ દાસત્વ છે કે તું હું થઈને જોયો તો હું નયા હોળા થઈને ભગવાનનો ગાદો. અહંકારના ગોળા સડેલો હોય, અહંકાર મન ઇન્દ્રિય કર્મ, આ અહંકારના ધર્મ ગણ્યું છે. કૃપાળદેવ આ પ્રમાણ છે. અધમ અધિકોપતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આયાવના સાધન કરશે શું. આ હું સ એના ધર્મ કહ્યું. જાણથી આત્મા સ્વરૂપમાંની અજ્ઞાનનો મળ થવાથી હું છું, આટલાથી આપણે જગત ચાસી બહીનું. અને સત્સંગના યોગી રહી ડૂબ એમાં ડૂબ, સ્વરૂપ નિધિમાં ડૂબ. તું તારા ઉલટ હમાણો, તું તારા આત્મા હામી દ્રષ્ટિ થઈ તો લોકાલોક જ્ઞાનનું ધણી. અત્યારે આપણે બોલીએ છીએ એમ લાગે કે હું છું ફલોણા ગામમાં ને ફલોણા ઘરમાં, પણ તું આત્મા તો ગામમાં નથી ને ઘર નથી ને તું એ નથી. 3 લોકનો નાથ છે. બધા મોઈન બાયને બધા ગીધર ગાજે. અદ્ભુત ઝરહળદૂતી નિર્વિકલ્પ તારામાં આત્માના બધામાં આત્મા ગાજે. આખા વિશ્વાકાર સૂર્યને ચંદ્રને પાણીને પવનને ધરતીને આકાશને સર્વભૂતોમાં ખલખલ ચિત્તન એક બોત અવસ્થા આવી. સકર હંસમાં રોમ અમારો, રોમ બનો કોઈ ઠોમ નથી. પંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, રોમ સમોવર કોઈ નથી. આપણા હૃદયમાં રોમ રહે એ વખત બીજું કોઈ રહી શકે? તમને જ્ઞાનના અજ્ઞાન બે ભેગો રહે, આત્માનું જ્ઞાન ના અજ્ઞાન બે ભેગો રહે, દન ને રાત બે કદી ભેગો ન રહે. રોમ હોય તો કોમ ન હોય ને કોમ હોય તો રોમ ન હોય. તાર હૃદયમાં તપાસી લઈએ આપણે બધા. હું તમને વાતો કરું છું એટલે જ્ઞાનનું અભિમાન કરવું એ ખોટું છે. વાતો કરતા આવડે પણ મારી જગ્યા સંભાળવી પડે કે હું રોમ છું 3 લોકનું નાથ અને આ બધામાં દ્રષ્ટિ કરતો અને આ નિર્વિકલ્પ આ બધામાં તું છે તો પછી હું કા નવરું પડી ગયું. મુક્તિ વર્તન કૃપાળદેવે બાહ્ય ગ્રહસ્થાશ્રમ અને અંતરમાં સંન્યાસ આશ્રમ એક જગ્યા પર લખ્યું છે કે મારું જે માન એ અમારા સ્વરૂપ ઉપર મોહિત થઈ ગયું છે. કે જેમ નાગ મોરલી પર તલ્લીન થઈ જાય એમાં મારા સ્વરૂપ સિવાય કોઈ બાળતું જ નથી. એ સેવી દશા. આપણે બધા જ્ઞાન કરીએ છીએ. જ્ઞાન એ પર ભાડું નથી આપવાનું. તમે ઠારો ને ઠરો, વર્તમાનનો સ્વભાવ સુધારો. વર્તમાનનો પુરુષાર્થની મંદતા હે તો જ્ઞાન કદી થવાનું નથી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. ક્રોધ કરે આત્મા કરે? હે ભગવાન છે આત્મા સચ્ચિદાનંદ. ક્રોધ કરે, ઈર્ષ્યા કરે, વેરવર્તી થાય છે. તાર આ પરુનો દેહ અડિયા તો અભરાય એવું છે. ઓની મમતા કરે તાર તપાસી જુઓ ને જરા લગે આ શું છે. એક મોરા આપણા આત્મા કહે છે પછી આ શું છે ના આ વશમાં શેનું રસ્યું છે? કોઈ ઓળખાણ વગરનું શાનના
આયા ચોથા આયા કોણ છો ને શેટલી દોન રહેવાના છો જવાના આ તો પત્તો નથી. તમે કોણ છો? આપણે કોણ છીએ? આપણે બધા આત્માઓ છો. ચોથા આયા શેટલી દોન રહેવાનું છો માં કેવા દો કેમનું શેટલી દોન રહેવાનું છો માં આ ઊન મારું ને ઘર ને ગોમ ને આ કઈ ખબર છે? તો આ મૂકીને શું જવાનું છે? આ શરીર તો પરમાં મુકાઈ જાય. શું જવાનું છે? મૂકીને બધા દરેકના પોતાનું અભિમાન ગળે તો ભગવાનમાં પ્રગટ થવાનું. જો ખોટું અભિમાન, ખોટી મુમત, ખોટી રડ કરીએ એમાં ભગવાનનું કર્યું. ભગવાનનો અક્ષ આપણે ભવસ્થિતિમાં ફરીએ છીએ સાહેબ. આ ભવસ્થિતિમાં ફરીએ છીએ ભગવાનનો અક્ષ ખરો? જીવના પોતાનો અક્ષ. અને આપણને અહંકાર થાય, ઈર્ષ્યા થાય, કપટ થાય, લોભ થાય, ભગવાનનો અક્ષર કેનો અક્ષર? એ લોભનો અક્ષર. મૌન આવા આડુએ મમતા થાય ભગવાનનો અક્ષરો. તારા પૂર્વજન્મનો અક્ષર વર્તમાનની ભૂલ છે. દેખત ભૂલી ટાળા તો બધું ફરી જાય. જો તું આત્મા છે, તું ચેતન છે, જરહળ જ્યોતિ છે, કૃપાળદેવ જ્ઞાનમાં જોયો છે એવો અવિનાશી અનાહારી શુદ્ધ બુદ્ધ આત્મા છે. ની નાનો ન કોઈ નથી. જો શાંત થા, ઠંડો થા, પર વસ્તુ પોતાની મોને એને જ્ઞાન 3 કાળમાં કદી છુઓ નથી થવાનું. ને જ્ઞાન ના લાયક થયા એ આત્માઓ પરભાવથી મુકાઈ ને નિજ આત્મામાં આત્માના ધ્રમધન કરાય. પરભાવ રહે ત્યાં સુધી આત્માનું જ્ઞાન થાય નહીં. શાસ્ત્રોમાં પ્રમાણ આલેલું. હું થિયરી વેગળા કયા છે તો આપણે બધા જે પુરુષના ખોળે બેઠા છીએ કે જેનું નામ સ્મરણ કરીએ છીએ કૃપાળુદેવ આપણે બાવજી થાય. એક રૂમમાં અહંકાર નહોતો. જો એક મુળા મહાવીર અથવા તો રામ અમે હોઈ શકીએ છીએ ને પ્રાણી માત્રના દાસ કહીએ છીએ. જ્ઞાન એવું, કર્મ એવું અને ભક્તિ એવું ત્રણેય એવું ઘર ખાવડતો હોય. એ અનામાં આત્મા છે એવું બધામાં આત્મા દર્શાય છે. જો ક્ષમતા થઈ જાય, સમદર્શિતા ગઈ તા એ જ્ઞાન એવું ને એમાં સ્થિર રહી અને વર્તમાનનું કર્મ હતું કે જે કર્મ કરવાથી ફરી નવું કર્મ ન બંધાય એવું કર્મ હતું વર્તમાનનું. મુક્ત દશા અનાસક્ત. જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ કે આ બધું છે બધું પરમાત્માનું છે. હું એ કોઈ નથી. 3 લોકનો નાથ સ્વરૂપ પરમાત્મા છે. ભયભંજન ભગવાન ગાયો છે. આ પ્રમાણ આલ્યું છે કે સર્વેશ્વર ભયભંજન ભગવાન ભવનો અંત લેવો હોય ભગવાનના આધારે થવો. પરનો આધાર હે તો આપણી વર્તી વિક્ષેપ કરવાની નહીં રહે. અને પરભાવથી શાંત થઈને અંતરમાં ચેતન આત્મા છે એનું સ્વરૂપ આખા વિશ્વમાં છે. આવો જે ભગવાન છે એ ભગવાનનો આધાર કરે એને આ પર વસ્તુ પકડી ન આવે. પરનો આધાર કરે એને છૂટો ન મળે અને પરના આધારથી મુકાય અને નિજ આત્મા સ્વરૂપમાં આવે એને પર પકડી ન આવે. એમાં એકલો ત્યાગ વર્તે. વિતરાગ જ્ઞાન આત્માનું જ્ઞાન આત્મામાં છે. તો બાહ્ય વર્તમાનનો પુરુષાર્થ આપણો મંદ હે તો એ માર્ગે આપણે નીચે જો બહારના ભાવમાં મૌન, અભિમાન, ક્રોધ, લોભ, મોહ આ ભાવો છે આ શત્રુઓ છે. 84 ભમાવનાર આ છે અને એનો બળો મૂળક બળો સરદાર અહંકાર છે. પછી મન ઇન્દ્રિયોનો ક્રમ છે. પણ પેલા આ સોર છે એ આખા વિશ્વને પરમો 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 ફેરવી. પછી સત્સંગના યોગમાં રહે એને જો એક બાહુબળની વાત આપણે એક મૌન આડું આવ્યું છે તો હું દશા કરી. મૌન ન હોત તો ઓય જ મોક્ષ હોત. કરપડદેવ લખ્યું એક મૌન. મૌન એ શું શીત છે? ખોડ્યું જડે છે એનું ઘર શું છે? ક્રોધનું ઘર શું છે? ઈર્ષાનું ઘર. આ કપટ કરે છે એનું આ અહંકાર. નકર આત્માદેવ જે ત્રિકાળ જ્ઞાનનો ધણી છે એ કદી વેરવર્તી કરે, કપટ કરે તો આગળ આમાં લઈને જો છે એ જાય. પણ હું અત્યારે હું બેઠો છું ને વર્તમાન ક્રમમાં હું ભૂલ કરું તો હું જેલમાં જતો રહું. હાલ આ વર્તમાનમાં વ્યવહારિકમાં એક ભૂલ કરું તો તમે આ જે બધા મને પાહા બેહારના છો એ જ ખાવામાં જેલમાં નાખી દેવા. એક જ ક્રમમાં ભૂલ કરું ને હું ભૂલ ન કરું તો જુઓ સરકાર છે, રાજા વર્તમાનમાં આપણું રક્ષણ કરે છે પણ કર્મમાં ભૂલ ખાઈને
સજા કરે છે. એ જ પોલીસવાળા, એ જ ફોજદાર ને એ જ રાજા. કોણ સજા કરે છે? ને સારું કામ કરાય ને રક્ષણ માગો તો ના લે, રક્ષણ ના લે. પોલીસવાળા ને ફોજદાર ને એ બધાને આપણું રક્ષણ કરવાનું પડે. એ દેખત ભૂલ ટળે તો બધું ફરી જાય. વર્તમાન શું આપણે બધા આત્માઓ છીએ, સિદ્ધ સમ આત્માઓ છીએ. પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે. એના ભવનના અજ્ઞાનમાં અહંકાર મન ઇન્દ્રિય કર્મ, આ કર્મ કરેલાનો ફળ એ કર્મ ફળ છે. આ શરીર લુલુ લંગડું બેરું બોબડું ધનવાન ભિખારી એ તો પૂર્વનો કર્મ કરેલો દેખો છે. દેવ થાય, ઇન્દ્ર થાય, ઊંટ થાય, ઝાડ થાય, પથ્થર થાય, આ બધો ક્રમ ફળ છે. કાયામાં કપટ, સાયામાં અજ્ઞાનથી બનેલું છે આ જગત. તમે નવી નારાયણ બોતેર કુટુંબમાં તપાસ જોજો. આત્માનું અજ્ઞાન થયા શેરી જગતનો ઉત્પત્તિ છે. ગંડાપથી જગત બન્યું છે અને હાસી હમ ગણાવે તો આની સમાપ્તિ થાય. આત્માનું જ્ઞાન થાય તો આની સમાપતિ થાય. ને આત્માના અજ્ઞાનથી આ ઉત્પન્ન થયું છે. તો આપણે બધા આત્માના ભાવ ઉપર આવો, આત્માના ધર્મને સંભાળો, આત્માનો ઉપયોગ રાખો. આ તમે વહ્યા છો તો કોણ છે? આ બધો તત્વો આપણે ફેરવીએ છીએ. એ ઊન મારું કરીએ છીએ. પણ તમે તપાસી જુઓ કે આની જાત તો તમે એક રાખો, એક વસ્તુ આમ રખાય ખરી? તારા આ સેવું ઊન મારું છે, આ પર ભાડું લીધું છે આપણે. પણ જે ધર્મનું પોમ્યા એ પુરુષે મૂળ સંભાળ્યું છે. હું મૂળ સંભાળ્યું છે કે આપણે શેમાના ઉત્પન્ન થયા છીએ. આપણું અધિષ્ઠાન કોણ છે? આપણું સ્વરૂપ. જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખાનંદ, સમજાવ્યો તે પદનમુ શ્રી સદગુરુ ભગવાન. આપણે બધા સૂર્યલોકમાં, ચંદ્રલોકમાં, પાતાળલોકમાં, દેવલોકમાં બધા જવાનો કોણ, બધી હંભાંડ બધી ગોત કરી, પણ આપણી નથી કરી. આપણો આત્મા છે અને એના પરમાત્મામાં થવું આ બે કોમ બાકી મળ્યા અનંત અવતારોથી. એટલે આપણે રખડીએ છીએ. આપણું સ્વરૂપ બોલ્યા છીએ. આપણ જે અસલ આપણો સ્વભાવ સિદ્ધ હક છે, આપણું ઘર છે, જેમાંની ઉત્પન્ન થયા છીએ, જેનાથી ટકી રહેલા છીએ અને હમાઈ જઈએ તો આપણા સ્વરૂપમાં જઈએ. આવું આપણું સ્વરૂપ વિહારી છે આપણે. અને એ ભગવાન આપણે બાળતા નથી, એ ભગવાન આપણને બધા પાડી જાય. આ ભાવમાં મોટા મોટો આ ભાવ વધારે રાખવા જોઈએ. તમે અમે બધા ગમે તો હંતા હું, પણ ભગવાનથી શો ના શો જાઓ? હંતાની શો જાઓ? બે શિષ્યો હતા ને ગુરુ હતા. એ એક મારા જેવો વાતો રહ્યો હતો. એ થોડું આ ગાદી લેવાનું વધારે જોર કરે. પછી ગુરુ કી આપણે હું તમારા બે પરીક્ષા કરું. બે કુકડા લઈને આલ્યા. આ કુકડો લઈને બે જાઓ, જો કોઈ ન ભાડે એ જઈને મારી નાખીને લાવો. કોઈ ભાડે ને એ હેરા લઈ જઈ અને આ કુકડાને મારવાનો. તો એક મારા જેવો અદવાગો હતો. એ તો પછી જો જઈને આડું અવડું જોઈને મોઢું ભાગી નાખીને લઈને આવ્યો. પણ પેલો જે સોણો અને વિવેકી તો વિચારવાનો હતો, જે આત્માની જાગૃતિ વાળો હતો, એ તો બધા જો લઈને જુએ, પણ હોમો કુકડો જુએ ના હોમ અને એનો આત્મા જુએ. અને આ બધામાં આ બધામાં ભગવાન તો જોઈ રહ્યા. તાર ભગવાન નો બાળે એ તો શું લઈને કુકડો મળે? કે ભલે ગાદી ન મળે, કુકડો લઈને ઘેર આવ્યો. કે ભાઈ તું છે ને કુકડો લઈને ઘેર આવ્યો? કારણ કે આપણાથી એ બને એવું નથી. એવી કોઈ જગ્યા નથી કે હું સોના ભગવાનના સોનો કુકડાને મારીને લઈને આવું. બધા ફરી અને ઘેર આવ્યો. પછી આ ગુરુએ કહ્યું કશું આ લાયક ના, આ નાસ્તિક છે. એ વાતોનું જ્ઞાન છે, પણ આશ્રયમાં હોય એ ખરું જ્ઞાન છે. તમે આત્મા એ નામ હોવું મૂકી દે. તમે આત્માઓ છો બધા, ચિત્ત છે, ચેતન. આપણે બાવજી આખું એક જ વાક્ય લખે છે કે આત્માને આગળ રાખીને વર્ત. આ દેહનું હું આગળ રાખીને વર્તે છે, પણ આ દેહ તું નથી, મને તું નથી, ઇન્દ્રિય તું નથી, કર્મ તું નથી, શરીર નથી. તું ચેતન જ્ઞાતા દ્રષ્ટા આત્મા છું. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માને ભાન. દેહને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ ધન. આ ઉપર ધન પણ આત્મા છે. આત્મા ધર્મ સંભાળ, આત્મા ભાવ સંભાળ, આત્માના આગળ કાઢ.
તો આત્મા વગરની કોઈ વસ્તુ છે જળવાની. આ બધું છે કર્મ ફળ આપણે પાડીએ છીએ ના જ્ઞાતા દ્રષ્ટા નથી પાડતા. જ્ઞાતા દ્રષ્ટા જે વખત હૃદયમાં જાગ્યો ત્યારે આ બધામાં જ્ઞાતા દ્રષ્ટા તૈયાર છે. ના ખાવી જોઈએ એ જ્ઞાનની ભૂમિકામાં આવ્યો પછી કર્મ કરવા જો હતો એ નહીં થાય. બંધનમાં તમે બંધાવા જાઓ તો નહીં બંધાવાય. જેમ આ ગામમાં હું લક્ષ્મીપુરામાં આવ્યો છું ને આ બધામાં હું ફરું છું પણ વ્યવહારિક મને સમજણ છે કે હું આનો વતની જ નથી. ત્યાં ઘરને માનવીને ઢોરોન સુરોન સાગર ને બધું મારું છું પણ કોઈને મારે જમ છે. આ બધું શું ભોગવું છું ખાવા પીવા બધું હોય છે તો બરદાને તું વિચાર કરી મેળવ્યું એમાં જોડવાનું છે તો પણ તો એ હોળું તો છે કજો વહીવટથી પકડાતી નથી. આ વ્યવહારિક જ્ઞાન આ માનસિક જ્ઞાન છે સતો આટલી વિરક્તિ કરે છે. કારણ સત્સંગના રેગમાં રહી અને નિર્મળ થઈ ને આપણો અહંકાર સ્વામી રામચંદ્ર કહ્યું છે કે હમન તું ને દફતર ગુમ જેને ખોરતો થયું હું નીકળ્યું. કૃપાદેવ કહ્યું છે કે આજીમાં મોટા મોટી ભૂલે આ પડી ગઈ કે એને ભૂલી ગયો છે ને પછી ભક્તિ કરવા નીકળ્યું. પહેલા તું આટલું તપાસી જો એને ભૂલી જઈને પછી ભક્તિ કરવા નીકળ્યું. આપણે મૂળ પાયા પડાવો જો આત્મામાં. કૃપાદેવ આ સંભાળ કરવાનું વધારે કહ્યું છે. આપણા આત્મામાં આવો છો. આત્માઓ છીએ આપણે બધા સિદ્ધ સમ આત્માઓ ચેતન જ્ઞાતા દ્રષ્ટા આવો શુદ્ધ ભાવ કરીએ તો આ બધા દાસન તો નિર્વેર વર્તી આવે. આ પર વસ્તુની મમતા થઈ છે પછી જોતા લેતા દેતા ખાતા બધા ખ્યાલ આવે કે કોણ ને કેનું જરબટના જાગૃતિ આવી પછી શેણાને રખવાડા ખેતરના રખવાડા જાતું એ હરે એ ગરદણી કે આ શકલો ખાઈ જશે તું ઉડાડતો નથી તને રખવાડું નહીં આલું પણ કે આ કેનું છે હું ઉડાડું પણ આ કોણ છે ને કેનું છે કેને બનાવ્યું છે. જળભરત જળની સ્થિતિમાં છે આત્મામાં. આતન મારો પ્રાણ પંખી મળ્યો પંખી મેળો દૂધ ભરેલા કણસલાતે કણતે કોણે નિપજાયા ઓ માના મળ્યો પંખી મેળો લોક શ્રદ્ધાયા અમે શ્રદ્ધાળું કાલ નાના કરે વિચારો ઓ માના મળ્યો પંખી મેળો. આ જડભરતનો વાક્ય છે કે આ બનાવનાર કોણ છે? આ દૂધ ભરેલો બનાવે છે અને આપણે બધા છીએ અવિશ્વાસુ છીએ. નકર વર્તમાન સુધારણા અત્યારે શું કરવું છે? પૈસો 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 કરો છો પણ એક મણરૂના 2 રૂપિયા અરે 2000 આલીએ તમે શાંતિ પામી જાવ છો. મણરૂના 2000 5000 બોલો નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થાય મણરૂના 5000 ભાવના હે ત્યાં હોનાનો ઢગલો કરીને રત્નોનો ઢગલો કરી આ વિશે આ ગોઠવીને ઉપર બેહારીએ. બોલો ડૂબ ડૂબ મન સ્વરૂપ નિધિમાં ડૂબ અંતર્ધ્યાન થવું છે. હે આ કપડો છે આ એકલો રત્ને જડીને આ શરીર એકલું હોનેરિક બનાવી દે દેવનું શરીર આ લે. બોલો નિર્વિકલ્પ થવું છે અંતર્ધ્યાન તૈયારી છે. તાર પર વસ્તુથી સુખની પ્રાપ્તિ હોય તમે અમે બધા હોળી સડ્યા છીએ પણ લગન ઠરો તો ખરા. બધા આત્માઓ ઠારો. ગેળી ગાય હોય ગેળું બળદ હોય ગેળું માણસ હોય નિરાધાર હોય મોટા ભાઈ બાપા હોય વડીલોને વિનય કરો મા બાપ હોય હાહુ હોય બધા હંપ રાખો. અરે રે નિર્મળ થો 2 દનનું જીવન છે ગણેલા દનનું જીવન છે. રૂપિયાના જેટલા ઢગલા આ હોનાના લુગડા હોય અને વગડે જવું જો તાર ઘર આ નળિયો છે હોનાનો કરી અને મોય રાતી સુરત ઊંઘ આવે તાર તમારે શું જોઈએ છે બોલો? હે આપણે તોલ વગરના ફરફર કરીએ ભગવાન ભગવાન કરીએ પણ આમ તોલ તો કરવો પડે કે આપણે જોઈએ છે હું આ લોકનું છે આ તો પરભારું છે હઈ રહે ને ક્રમના ભાર બંધ જ્યાં દોડતા ને દોડતા સૃષ્ટિ રસોણી તાર ન્યાતી ઉતાવળ છે કોઈ ઉભો રહેતો નથી. દોડ 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 પણ હોય તો ડુંગરા
ને આ ટેકડા કર્યા છે આ દેખાડવાના એટલા છે. હમણાં 12 મહિના વરસાદ નો આવે તો બા બૂ થઈ રહે. તારા બધા સૃષ્ટિ રસોડી તાર નામથી જ તે હોય તો કોઈ છે ને શું કર્યું? તારે ઊભું કોઈ રહેતું નથી, શાંતિ કોઈને નથી. હે આ જગત કહેવાય. તમે તપાસી તો લો. આ આત્માઓ આવા મનખાદેવના અવતારમાં એક પશુ છે, પશુ ભૂંડ. એને કોઈ ખાવાની ચિંતા નથી, રવાની ચિંતા નથી. જો એ તો ભૂંડોને પણ મળે છે. કીડીથી તે કુદરતી સૃષ્ટિ પર જેટલા જીવ છે એને આહાર પાણી તો મેળવે છે ભગવાન. કારણ છતાં મનુષ્યના માટે જ નથી. તમને શાંતિ નથી. જો પરભાવથી શાંત નહીં થાય ત્યાં સુધી ભગવાનના દર્શનની રાહ જોવી એ બિલકુલ ખોટી છે. પરભાવથી શાંત થવું પડે. શરીરની ક્રિયા રહેવાની. તમારા મારફતથી ભગવાન તમને ફેવરે છે. તમે એમ પાછા ખોટ ન ખાતા કોઈ કે હું આ તો તારું અજ્ઞાનું લેશો મારા છે નકા ફૂટી જાય ફૂદું સોય માર્ગમાં જતો સોય દોરી બાંધેલી છે ને અત્યારે વાણી આકડી જાય તો ઘેર દોરી સોવા જઈ પડે. તારા શું છે હુણ ખાતર દોડ મેલી છે. ભક્તિ એવી હે, ભક્તિ વાળા છે કઈ છે મેરુ રે ડગ પર જેનું મન નો ડગ. ગંગા સતી નું ભજન છે. મેરુ રે ડગ પર જેનું મન નો ડગ ભલે ભાગી પડે બ્રહ્માંડ. આપણે બાવજી લખ્યું છે હે મન મત ડોલે પડદા જટ ખોલે ગટો ગટ બોલે ઓહમ હે તુજ મોય પડદા પર ગટ બોલે. તાર ઠરવું નથી, પરમાં ફરવું અને મોયથી ભગવાન બાયણા શીખી આવે તમારે. હે અહંકાર ને ઘોડે કદી જ્ઞાન થાય ને. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ અસલ પશુ છે અને પ્રેત કહેવાય. શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે, તમારે કોઈ ના પ્રમાણ આવ્યું છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને મહિલા દેવનું ભર ન હોય અને બેતાલ કહેવાય, પ્રેત કહેવાય. આ પ્રેતનું મોક્ષ છે. હાથમાં ભગવત સત્તા ઓછી છે એમાં પ્રેતનું મોક્ષ થયું તે ભૂતવતું હોય. શિયા પ્રેતનું મોક્ષ થયું. આ અહંકારનું કવચ તૂટી ગયું, મન મળી ગયું, કર્મભૂમિ તૂટી ગઈ, શરીરનો ભાસ ઉડી ગયો. આ પ્રેત છે. માનો દેવ જાગી જો હું કરું મટી ગયું. બધા ભગવત સત્તા થઈ ગઈ. બધું તું જ છે. પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, સૂર્યમાં, ચંદ્રમાં, આ સર્વભૂત રોમ રોમ રગરગમાં બધું તુહી. જે જ્ઞાનાવતાર પુરુષો થઈ ગયા આ તો વર્તમાનમાં આપણને દશાના પુરુષ મળ્યા એટલે આપણને દિશા ઉકલે. નકર આ દેહને હું સમજે છે હવે અને જ્ઞાન થાય. જ્ઞાનનો સાગર ગુણોનો ભંડાર એક ફેરો દેવમાં સુરતા લાગે તો 3 કાળમાં જગત નથી. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય તેમ વિભાવ અનાદિનું જ્ઞાન થતો દૂર થાય. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાસા જ્ઞાન. જો જ્ઞાનની ભૂમિકા આત્મામાં છે. અનાત્માનો ભાવ રહે ત્યાં સુધી જ્ઞાનનો ગરબાળો વેગળો ભગવાન ઘણા દૂર. અને જો સત્સંગના યુગમાં નિર્મળ થઈ ને આ કવળ કાઢી નાખીને તમે આત્મામાં આવો દાસત્વ ભાવ તો જોઈશે જ. દાસ ભાવ નહીં આવે ત્યાં સુધી ભક્તિ 100 નથી, એક રતીએ. ભલે તમારા મનથી માનો કે અમે ધર્મ ઢગ કર્યો ભક્તિ ઢગ કરી. ધર્મરાજામાં ભક્તિ હતી. એક રૂમમાં અહંકાર હતો. વસુરાજા હતા. એક જ વાક્યમાં સુક્યા તો પરિણામ શું આવ્યું છે? દેવોએ ફેંકી દીધા છે. સિંહાસન જેનું અધ્ધર હતું નાના કોટર. તારા આગળના જે પુરુષો થઈ ગયા છે એનો દાસત્વ પ્રાણી માત્રના દાસ થઈ પ્રીતમ દાસ, અખો, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, આ વિવેકાનંદ એ લોકો નિમિ રાજા, મૃગાપુત્ર, ગચ્છુકુમાર, શિબી રાજા, ભોજ રાજા, મયુરધ્વજ રાજા, હરિચંદ્ર રાજા, માલદેવ રાજા. આ આત્મા જ્ઞાન વાળા પુરુષો નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ પદ પ્રાપ્ત કરેલો શાસ્ત્રોમાં પ્રમાણ છે. જો દશાના પુરુષ ન મળે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી. એ દશાના પુરુષ મળી અને એ દશાના પુરુષના દ્વારા ભક્તિનું દાન મળે એ પુરુષના આપોતા પણ બદલાઈ જાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. ગુરુનું શરણ વિશેષ લેવાનું પ્રમાણ આવ્યું છે. એ તમે જોઈ જુઓ. શું કરવા કે પોતા સ્વચ્છંદ મત અને આગ્રહ આ વર્તાતું હોય એ પરમાર્થ માર્ગ નથી. અને સત્પુરુષને મળીને સ્વચ્છંદ મત અને આગ્રહ આ 3 ટાળી
ને બોધ પરમાણી પોતાપણા વગર દાસપણા વર્તાય એનો પરમાર્થ કહેવાય. અને એ પરમાર્થ હોય એ પરમાત્મા હોય. અહંકાર ન હોય તો ભગવાન હોય. ભગત ભૂદળ નોમ નેળો દોનું એકે અંગ રે ખલક નાજીવ પલક મોગરું ચેતન કર્યા રંગ જીવતન જોણ્યા. આપણા સાહેબ કાલે કહેતા હતા ગુરુના સ્વરૂપમાં અરિહંતનું સ્વરૂપ હમાઈ જાય. એ સેવા ગુરુ હા સદગુરુ સમાયા શીશમાં નૈણે લગાડ્યો નેહ વિસરાયા વિસરે નહીં એક આત્માને દો દેહ. જ્ઞાનની ભૂમિકા જો જોવી હોય સદગુરુ સમાયા શીશમાં નૈણે લગાડ્યો નેહ વિસરાયા વિસરે નહીં એક આત્માને દો દેહ. આજે આપણને જે પુરુષ મળ્યા છે એ મરી જાય સીમમાં નોંધ શકે તાર જ્ઞાન શું થાય પછી? એ તો ત્રિકાળ પદ દેહથી દેહાતીત જન્મ મરણથી તો પહેલાથી રહિત થયા છે. દેહ સતો જેની દશા વર્તે દેહાતીત એ જ્ઞાનીના શરણમાં ઓહો વંદન અગણિત. આ તો આજે આપણે ગાયા છીએ, આ ફોટા મૂક્યા છે, બોલો આજે આપણે એની ભક્તિ કરીએ છીએ. આ તો એ અનુયોગ બળ છે, એના ખોળો છીએ, આપણે એના શરણે છીએ. આજે આપણામાં કોઈ નથી. અહંકાર છે ત્યાં સુધી ભક્તિની વાતો એ લીટી ફૂઈ નાખવાની. અહંકાર હોય જો બળી રાજા હતો આટલો બળવાન 99 યજ્ઞ કર્યા હતા આટલો પુરુષાર્થ કર્યો હતો પણ અહંકાર હતો ત્યાં સુધી પછી વામન રૂપ ભગવાન આવ્યા ના આ અહંકારનું કવાડ ટળ્યા શેરી પછી એ જગ્યા પર ભગવાન બંધાણા. હું મટી ગયું અને તું છું જીવન મુક્ત રહીને તો હવા વહીવટ કર્યો. જનક આટલો બળવાન હતો જુઓ બીજા પુરુષોને સેવતો હતો પણ જ્ઞાન નહોતું થતું. પણ દશાના પુરુષ અષ્ટાવક્ર એના શેરી કેટલી વાર જ્ઞાન થયું છે જનકને. તારે સુખદેવ હતા જોણપણું આગળ હતું અભિમાન આગળ જો તો આગળ અભિમાન આગળ ના આગળ હોય છે. કૃપાળ દેવ તો આપણને આત્માર્પણતા કહી શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહી તે તો પ્રભુએ આપ્યો વરતો શરણાદે આદે હાદે આજથી વરતો પ્રભુ આદે દાસ દાસ હું દાસ છું આહ પ્રભુનો દે. આમ આ જગ્યા પર કોણ શકે? ત્રણ લોકનો નાથ કૃપાળદેવ બોલે છે. એ જગ્યા પર કોણ બોલે છે? આ શરીર બોલે. શરીર તો નિમિત્ત છે. ભગવાન વિતરાગ ભગવાન બોલે. બીજા મહાવીર અથવા તો રામ અમે હોઈ શકીએ છીએ. આવું ત્રિકાળ જ્ઞાન છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આત્માનું સ્વરૂપ આપણને આવું બતાવું છે. તારી મન સ્થિર રહી અને મન વસન અને કર્મ આનો ઉપયોગ થાય છે. બાહ્ય ગ્રહસ્થ આશ્રમ અને અંતરમાં સંન્યાસ આશ્રમ છે. એ હું ત્રણ લોકનો નાથ ઓમ સમક્ષ છે અને હું દાસત્વ આલ્યું છે. પ્રાણી માત્રના દાસ ને આ બધા તું ચિંતારું સાવ ભાવ રાખે પરના કરતા નથી થયા. પૂર્વના પ્રાલબ્ધના યોગો હતા એ ખપાયા. ઊન દાસત્વ આલ્યું. આવો ત્રિકાળ સત્ય સ્વરૂપ ભગવાન સ્વરૂપમાં તલ્લીનતા આ ચીજ છે. ઊન દાસત્વ ને પ્રાલબ્ધના યોગો જે થાય ખપાયા. જો વિતરાગ જ્ઞાનનું આપણને પ્રમાણ આવે છે. આજે એ પુરુષોનો પ્રમાણ અમે દર્શન નથી કર્યો પણ મને બાવજી આ પ્રમાણ આલ્યું. આ પુરુષતા પરમાત્મા સ્વરૂપ થઈ ગયેલા ભગવાન. પછી આપણી જેવી બુદ્ધિ આપણા જેવા ભાવ આપણે જેવું માનવું એવું માનીએ. બાકી એ પુરુષો એની દશામાં હતા અને આજે આપણે એ માર્ગે જવું હોય તો એને પ્રમાણ આલ્યું છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કરી અને એ બોધ હોવું જોઈએ તો આપણને શંકા આવે નહીં. એ પુરુષો હમ હો. હજી આપણે વાતો કરીએ એટલે કોઈ જ્ઞાન માન્ય એ ખોટું છે. આ વાતો બધી શીખેલી છે. એના પહાડા ને વાતો હોભળી ભલે ભણશું વાતો કરતા આવડે છે. એ પુસ્તકોમાં બીજી આશાવાસમાં રહ્યા એ વાતો કરતા આવડી પણ આ વાતોનો લક્ષ્ય પરમાત્મા છે. કેણી એ રેણી અને રેણી એ કેણી એ ભગવાન. અત્યારે જ્ઞાન એ જ્ઞાનમાં જ છે. આત્માનું જ્ઞાન આત્મામાં છે
અત્યારે આપણે જાણીએ કે જ્ઞાન એ દૂર દેશાવાળું જ્યું હે દેશ પ્રદેશ જ્યું હે તો આટલા સુધી હેણા આવે આત્માનું જ્ઞાન આત્મામાં છે પણ ઉપર મેલ વળ્યું છે આવરણ છે આ ટાળવા માટે મન વસન અને કર્મ વર્તમાનનું કર્મ સુધારવાનું ફેરવવાનું આત્માનો ઉપયોગ રાખીને આત્માનો ઉપયોગ રાખે એને પહેલા હું ભાવરે કે હું ચેતન આ જ્ઞાતા દ્રષ્ટા આત્મા એવા બધા આત્માઓ છે ના આ બધાના ધણી પરમાત્મા એ ઊનું દાસત્વ આવી જાય પછી તું છો આ બધે મન ફેરવનારો તું છે આ તત્વ બધો તારો તારો તત્વ તને અર્પણ કરો આ ભક્તિના ભાવે વર્તવાથી જીવમાં શાંતિ આવી જાય શાંતિ આવે તો પોતાના આત્મા સ્વરૂપને સમજવાનો અવકાશીને અહો નિવૃત્તિ આવે સદગુરુ દેવા કી જય આ સાહેબ છે એ આખું વિશ્વ ફરીના કે તો સાલા અમેરિકાન બધા ભણતરની કેળવણી જેટલી લેવી તે લીધી એ બધામાં સુખ ભાડ્યું હોત તો ગરુડામાં બન કોઈ કારણ નથી જો પર વસ્તુમાં સુખ હોત એક સોટો કંઈક રજે તો લક્ષ્મીપુરામાં અત્યારે તમારા મારા વસિયા બેવાનું કોઈ કારણ નથી જો બહારની કેળવણી તમે કોઈ પોમેલી એનું અભિમાન કરતા હો તો એનાથી તો કેળવણી આપણે વધારે પોમ્યા નથી બાહ્ય કેળવણી તારે જુઓ સોણા સમજીને અલગ થયા બાળક બુદ્ધિના લક્ષણા આ ભૌતિક સુખમાં મોહ પામે બાળક બુદ્ધિના દિવસ ભોળા ભોળ પણ ભૌતિક સાધનોમાં મોહ પામી ના આત્મા સ્વરૂપ ભગવાનને દગો દે અને અધોગતિના પંથ લઈને જાય એના જેવું ભોળું એક કને જો દુર્યોધન હતો પાંડવોને ભોળા કહેતો હતો ધર્મરાજા પણ ભોળું એ હતું એ અહંકાર રાખી અને પરવસ્તુમાં ભટકા ભવ સ્થિતિમાં અને પોતાનો શુદ્ધ સ્વરૂપ લોકાલોક જ્ઞાનનો ધણી ભગવાન અનંત જ્યોતિમય એ દેવને મનુષ્ય અવતારમાં દગો દે એના જેવી ભૂલ છે અને બ્રહ્મત્યારો કર્યો શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે કે મનુષ્ય અવતારમાં પોતાના આત્માને દગો દે એ બ્રહ્મત્યારો તું ઊન મારું પણ તું કોણ છે તારું કોણ છે તું તપાસી જો તારા ધણી આપો કરવો હોય તો કર પણ તું જે સી જઈને કર ને તારું હું છે એના પર કર તું નથી એના પર તું હું થઈને ફરે છે અને તારું નથી ને તારું કરીને પશુ ભક્તિ કરવા જોઈએ તો એ ભક્તિનું પ્રમાણ કેવું આવે સદગુરુ દેવા કી જય અમે સાહેબ આપણને વાત કરી ઓમ નામનો મંત્ર છે હરિ ઓમ કહેતા આખું વિશ્વમાં ઓમ થઈ ગયું અમે એ મંત્રના આપણે એમ જોઈએ કે હું ઓમ બોમ 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 કર એમ કર કરીશ પાછા હર ઘડી એ મંત્ર વધારે બોલે છે પણ એનાથી શું થાય છે કે વર્તી લઈ પામી જાય હું અને મારાનું માનસિક કલ્પના કોઈ ઊભી થતી હોય તો મટી જાય ઓમ કહેતા સમાઈ જાય મટી ગયું સમાઈ જાય સ્વરૂપે સમાયાવા નિગમનો પંથ ભવ અંતનો ઉપાય માનસિક કલ્પના ઊભી થતી હોય ઓમ ઓમ કરે છે હું ઓમ ઓમ કરીશ પૂછજો જ તમે બધાની વિશ્રાંતિ આપણા આ બધું જે આત્મા કરે છે પણ આત્મા એ શું વસ્તુ છે આત્મા એ તો છેલ્લું નામ સમાધિ વાક્ય છે એ તો ભગવાન જ છે આ દેખાય છે આ તો કર્મફળ છે આ હું બેઠો ને તમે હું બેઠા પેલો કૂતરોને ગજાળો છે એ કર્મફળ છે આત્મા મારામાં આત્મા છે પેલામાં છે સંસ્કારને યોગતાને લાયકાતમાં ફેર છે બાકી આત્મા મારામાં છે બરાબર પેલામાં છે આત્મા દેવ જ્ઞાતા દ્રષ્ટા જે કહેવાય છે હું અને પરમાત્મા કહેવાય છે આપણા પઠેમ ભાઈ ભગવાન આપણા પઠેમ આપણું મન માને એમ ભગવાનનું મન ને ભક્તિનો નિસ્તારો ન આવે ભગવાન કહેતા તો સમાધિ લાગી જાય આ સર્વભૂત હૃદયમાં એક જ દેવ રમે છે આવો ભાવ થાય તો કામ સમાધિ રહે અડતો ફરતો તમે જુઓ પણ આ તો લાકડકૂટને મરદો છે અડીએ તો ભરાયો હો મોય તો પેલું ચેતન છે ચેતન એક બૌદ્ધ અવસ્થા રહી ભગવાન શાંતિ અને આ સાહેબ વાતો કરે છે એને પૂછો એ ઓમ ઓમ કરે છે અને ઈશ્વરની વાતો કરે છે આત્મામાં આમાં આ બધામાં કોઈ લેવું દેવું નથી આમાં શોખ કોઈને સમજવું છે તારે એ હેમો રહે છે કે આત્મામાં રહેવાનું આત્મા બોલવું આત્મા હોભળવું આત્મા ગાવું આત્મા જોવું સહેજભાવ જોવું તો એટલા પાયા પર ટકી રહેવાય હજી આપણને એવું જ્ઞાન નથી પણ સતો એ દશાના પુરુષોનો સેજો એવો હોય છે હું આ વાતો કરું છું મને એવો ઉપયોગ નથી ત્યાં બાળને ફરું છું જેવું તું આ જોઉં છું અને અનાહોની
એ વાત તો થાય, વાત તો શીખ્યા હબળેથી થાય. હવે આપણે સમય પૂરો થઈ જશે, પણ જે સાહેબે આપણને વાતો કરી એ વાતોનો મૂળ સિદ્ધાંત આપણને અહંતા મમતા જ વધારે આવરણયુક્ત કરે છે. પર વસ્તુ પર અહંતા અને મમતા, આ હું છું ના મારું છે, આ ગ્રંથિથી આપણે મૂળ બોધ ઉપર જઈ શકતા નથી. પણ જો તમે વિવેકપૂર્વક વિચાર કરો તો આ શરીર પર ગણેલા દંડનું જીવન છે, નતા જણાશે નથી, આ સપનું છે. અને અહંતા મમતા કરવા જેવી નથી. આપણો આત્મા છે એ મહાપુરુષે કહ્યું છે કે સંસાર રૂપી કુટુંબના ઘેર મહેમાન આવેલો છે. આપણે બધા આ લક્ષ્મીપુરામાં નહોતા અને આયા છીએ તો આ આપણું નથી ને જવાના છીએ. છીએ તો કોઈ નથી. એમ આપણા ભવસ્થિતિમાં નોમરૂપના પદાર્થમાં મોહાધીન થઈને મમતા કરી છે, પણ અને આત્માના ત્રણ કાળમાં સંબંધ નથી. આત્માનું ભાન નથી, એલા પરના પર આસક્તિ થઈ ને આપણે વળગી રાખીએ. પણ જો આ વાતોનું મોટા પુરુષે કહ્યું છે, વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખાઘાત. વિવેકપૂર્વક વિચાર કરીએ તો તું ચેતન આત્મા અનુકૂળ હોય, તું આત્મા છે, ચેતનશીલ પરમાત્માનો અંશ છે. આ બધામાં તારું કોણ છે, તું કેનો છે? તું બધું ઊન મારું કરે છે, પણ એટલું એક ફેર તપાસી જો કે તું કેનો છે, તું કોણ છે અને તું કેનો છે. જો આપણ કોણ છીએ એ ખોળવા જઈએ તો એટલા ભગવાન ભરેલા છે. તમે તમારો હોગી કાઢો એટલે પરમાત્મા છે. આ બધા સાધનો છે, એ સાધનોનું ફળ એ છે કે પરભાવથી શાંત થઈ અને તું તને ઓળખ, તું તારા સ્વરૂપમાં આય. પરભાવથી શાંત થા, નિર્મળ થા, નિર્વેળ થા, અભિમાનની ગ્રંથિ તોડ, બધા આત્માઓને ઠાર અને અંતરમાં ઠર. પણ તું આત્મા છે, આ બધા આત્માઓ અને આ બધાના ધણી પરમાત્મા છે. આવો ભાવ કરવાથી ઊન દાસત્વ અહંતા મમતા શાંત થા તો ભક્તિ સારી રીતે થાય. સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો કૃપાળદેવ કહ્યું છે કે જે થાય યોગ્ય માનવામાં આવે. અને આ બધા આત્મારૂપ આ જોવું જોઈએ. આ બધામાં બધા આત્માઓ જ છે. ભગવાન રૂપ આ વિશ્વ જોવામાં આવે. આ બધા આત્માઓ છે. પોતાના ગુણનું ઉત્કર્ષપણું સહન કરવામાં આવે તો આ સંસારમાં રહે. સંસારમાં રહીને ભક્તિ કરવી હોય અને બીજા પરના ઉપર જ ગુણ દોષ કરીએ, પરનું મમત્વ કરીએ, આપણું ભાન ન હોય અને બીજાના કળા કુટામાં આપણું જીવન વહી જાય તો ભક્તિ હોય રહીને ન થાય. હોય રહીને ભક્તિ કરવી હોય, તપસ્વી સાધુ હોય એ તો બહાર જઈને વિરક્તિ લઈને ધ્યાનમાં બેસીને તપ કરીને ભક્તિ કરે. પણ આપણે શું ભક્તિ કરવાની છે? અડતો ફરતો હરિનું ધોન તપ તીરથ તેને બૌદ્ધન સાહેબ કહ્યું કોઈ જીવને ના થતા હોય. જીવ એ હું નામનું તત્વ છે કે પરમાત્માના અંશો છું, ચેતન છે. આ જળ દેખાય છે, કર્મ ફળ દેખાય છે, તે પણ પૂર્વનો કર્મ છે, એનું ફળ એ શરીર છે. બાકી કાયામાં કપટ જે ભગવાનની ભક્તિને તપ માગો છો, ધન કરવા માગો છો, એ તમારા પહાડ આજુબાજુ બધા જીવ છે એ અંતરપટમાં રહીને ભગવાન તને જોઈ રહ્યા છે, તારા હૃદયમાં રહીને જોઈ રહ્યા છે. તું વર્તમાન બગાડે તો એ ભક્તિનો માર્ગ નથી. અને વર્તમાનમાં જો તું આત્માના આ બધા આત્માઓના બધું પરમાત્માનું છે સમર્પણતાનો ભાવ રાખી અને ઊન દાસત્વ આલી ને બધામાં તું છો આ ભાવ વર્તન આવે તો એનું નામ પરમાર્થ કહેવાય. તમે કર્મ કરો ને કર્મનું અભિમાન ન આવે, પુણ્ય કરો તમને અહંકાર ન આવે, આ હું શું ને મારું છે ન થાય કે આ પરમાત્માનો તત્વ છે ના હું આ પરમાત્મા છું એ અનુયાન અર્પણ કરો. આવો શુદ્ધ ભાવ રાખીને ક્રિયા કરીએ તો જે ક્રિયા કરીએ એ ક્રિયાથી બંધનમાં ન આવીએ, બંધનમાંથી મુક્ત થઈએ, એ પરમાર્થ માર્ગ કહેવાય. અને જે કર્મ કરવાથી આપણો આત્મા બંધનમાં આવે એનું નામ પરમાર્થ નથી, એ વ્યવહાર માર્ગ છે. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને
સમજાવું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન દેહ કાર્યની દશા વરતે દેહાતી એ જ્ઞાનીના શરણમાં ઓ વંદન ગણી ભક્તિ કરવામાં એ દશા જેને પ્રાપ્ત થયેલી એવા પુરુષોનો જીવન ચરિત્ર ઓછી અને એ દરેક પ્રાણીના ભક્તિ કરનારા આત્માના મહાપુરુષોનો જીવન ચરિત્ર ખાસ જોવા જેવો છે. એના ગુણ, એના ભાવ, એની સ્થિતિ, એનું આચરણ આ જો જોવામાં આવે તો આપણને ખ્યાલ આવી જાય. ક્ષમતા હું ને શાંતિ હું ને ક્ષમા હું ને સંતોષ હું ને મમતા વગરના ને અનાસક્ત ને આ બધો ખ્યાલ આવે. ભક્તિ કરનાર હોય તો મૂળવાળી બેહી રહો એ તો ભક્તિ નથી. ગોટાળા કરો એ ભક્તિ નથી. પણ જે દેહ ભાવથી મુકાઈને દેહાતીત આત્મા સ્વરૂપ ભગવાનમાં લીન થઈ જશે, પરભાવથી મુક્ત થઈ જશે. ધ્રુવ જેવા, સુધરવા જેવા, હરિચંદ્ર જેવા, નરરાજા જેવા, રામચંદ્ર જેવા, માલદેવ જેવા, તોરલ જેવા, લાખા રાજા જેવા, કૃપાળુદેવ જેવા, આ વર્તમાનમાં સૌભાગભાઈ જેવા, લઘુરાજ સ્વામી જેવા, જુઠાભાઈ જેવા આ વર્તમાનના પુરુષોને જોવા થકી આપણો જીવનનો વિશેષ ખ્યાલ આવે. આપણા બાપજી હોય થયા પણ આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાળની. બાપજી ફરતા પણ શું હતું? આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાળની. રોમની કીડીઓ રોમના ખેત, સુખી ભરીએ બધા પેટ. બધામાં આત્માની પૂજાના આત્માના ભાવ દન રાત રહે ધ્યાનમહી શું છે? रहे सदा सत्संग उन्हीं का, ध्यान उन्हीं का नित्य रहे, ध्यान उन्हीं का नित्य रहे. આ ભાવ રહે અને તમે આ સંસારમાં તો ફરી ફરી મુકાઈ જાય. લેતા દેતા ખાતા પીતા તમે જો આત્મા છે, આત્મા સ્વરૂપની હમ બાળકો હું આત્મા સ્વરૂપ ભગવાન મારી છે ને આ બધું આ બધું આધારે છે. ખેતરમાં જો અનાજના કણ જુઓ, બહેના થોનેલામાં દૂધ જુઓ, પાણી જુઓ, પવન જુઓ, ઇન્દ્ર વૃષ્ટિ કરતો જુઓ, આ બધા તત્વોને જુઓ. ખ્યાલ આવી જાય કે ભક્તિ આપણે શોખ વાજીએ તો વેગળી ગતિ રહે. પણ સંસારમાં રહી ને આત્મામાં સ્થિર રહીને વર્તવું એનું નામ મહાન તપ છે. આત્મામાં મન, વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખી ખમવું પડે એ બધા કરતા મોટું મોટું તપ છે. જો ભગવાનમાં જવું હોય ને ક્ષમા ખર્ચ નહીં આવે, ક્ષમા ભગવાનમાં નહીં જવાય. તમે બધા ગંભેટલા જબરા હો. બાર નો સુરાતન છે એ સુરાતન જગ જીતવો એ સુરાતન નથી કહ્યું, પરાધીન કહ્યું છે. પણ આ પરભાવથી શાંત થઈ ને આત્મામાં સ્થિર રહી અને બાહ્ય વ્યવહાર પાડવો આ ક્ષમા કઈ છે. એ તપ જેવું કોઈ તપ નથી. છેલ્લું તપ એ છે તમે આત્માના ઉપયોગ પર રહીને વર્તન કરો તો એ મોટા મોટું તપ છે. તમારો સ્વભાવ શુદ્ર, વિભાવ પર ન જાય. ક્ષણ ક્ષણ અસ્થિરતા, વિભાવિક મોહ એ જે નામથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. ક્ષણ ક્ષણ આપણી વસ્તી ડગતી મગતી હોય, અરે તમે આત્મા છો, તમારા ત્રણ લોકનો નાથ ભગવાનને શરણે તમે જાશો. ભગવાન તમે વાપર્યા છે, ભગવાન તમે જોયા છે, તમે કેના પર આસક્ત થયો? આ કેનો વસ્તુ કેની છે? આટલો વિવેકપૂર્વક વિચાર કરીએ તો આપણે વેગ ઉતરી જાય. આપણે ગમે એટલા બળવાન બી પણ જોયા ને ઉતરી પડે. બૈરો છોકરો આ બધું બહાર હશો, મારો કહેતા શરમ નથી લાગતી? ઘર મારું કહેતા, ગોમ મારું કહેતા શરમ નથી લાગતી? અરે તું મનુષ્ય છે? તું કોણ છે? તું શો છે? હેનું ઘર ને હેનું ગોમ? તું આત્મા છે? તું શો તો ન હોય સપગમાં અને હમણાં હાલ નથી તારા હેના પરથી કુંડો મળ્યો છે. આ ભક્તિનો માર્ગ વર્તી ઠેરે. તું આત્મામાં આવે તો એ આત્માનું કોઈ નથી ને આત્મા કોઈ નથી. પરમાત્મા નાશે નહીં, પરમાત્મા આ ભાવ હોય તો અંતર શાંતિ વર્તે. પછી બાહ્ય કર્મ છે એ પૂર્વ કર્મના અધીન એ ફેરવણ ફરવાનું છે. બાકી તમારી મારી સત્તા અહંકાર શાંત થાય તો ભગવાનના આધારે જીવાય. ભગવાનની સત્તા છે, આપણી સત્તા નથી. અહંકાર શાંત થયો એટલા હાથી
પછી ભગવાનની સત્તા પ્રગટ છે. તમે અમે કોઈ નથી, આ બધામાં એ દેવ જ છે. સદગુરુ દેવકી જય 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 જય